આ વખતે શિયાળાની શરૂઆત ઘણી મોડી થઈ છે। ગુજરાતમાં તો છેલ્લા એક અઠવાડિયાથી જ આ ઠંડી પડી રહી છે, જે આપણે અનુભવી રહ્યા છીએ। આમ તો દર વખતે દિવાળીની શરૂઆત થતી હોય છે ત્યારથી જ ઠંડી પડતી હોય છે, પરંતુ આ વખતે દિવાળી પતી ગઈ છતાં પણ ઠંડી ન આવી। હવે એ સવાલ થાય છે કે શું આ ઠંડી મોડી પડી છે, શિયાળો મોડું આવી રહ્યું છે, એની અસર શું ગ્લોબલ વોર્મિંગ હોઈ શકે છે? કારણ કે આ વખતનો શિયાળો જે મોડું આવ્યો છે અને તેની જે વિશ્વના ઘણા બધા દેશો છે તેના પર પણ અસર પડી છે ગ્લોબલ વોર્મિંગની। આ વર્ષે હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, યુપી સહિતના ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં નવેમ્બર મહિનામાં સરેરાશ તાપમાન 124 વર્ષમાં સૌથી વધુ રહ્યું છે। લઘુત્તમ તાપમાન ઘણું ઓછું રહ્યું છે। ડિસેમ્બરનું પહેલું અઠવાડિયું વીતી ગયું છે, પરંતુ કંપારી છોડાવનારી ઠંડી હજુ પણ આવી નથી। તો શું કારણો છે તેની વાત કરવી છે ને આ સાથે ઘણા બધા સવાલો એ પણ થાય છે કે ડિસેમ્બરની ઠંડી ક્યાં ગઈ? નવેમ્બરમાં આટલો ગરમ આ મહિનો કેમ રહ્યો? દર વખતે તો નવેમ્બરમાં કડકડતી ઠંડી પડતી હોય છે, ડિસેમ્બર આવી ગયો છે છતાં પણ હજુ આપણને ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો। શું આ વખતે કડકડતી ઠંડી નહીં પડે અને આ પેટર્નમાં ફેરફારથી શું ગેરફાયદા વિશ્વને થવાના છે એને લઈને વાત કરીએ। સૌથી પહેલા આપણે વાત કરીએ આપણા દેશની, ભારતની। દેશના સૌથી ઠંડા વિસ્તારોમાંથી શિયાળો છે કે જે ગાયબ જ થઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે। ત્યારે આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજી લઈએ કે ક્યાં કેટલું મહત્તમ તાપમાન છે અને લઘુત્તમ તાપમાન છે। આ જે આંકડા છે તે 124 વર્ષમાં મહત્તમ તાપમાન કે જે સૌથી વધારે છે। દિલ્હીના સફદરગંજમાં 24.8 સેલ્સિયસ છે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન છે 25.4 સેલ્સિયસ છે। દિલ્હીમાં ફૂલ ગુલાબી ઠંડી પડતી હોય છે। મુંબઈના કોલાબામાં 32 સેલ્સિયસ છે મહત્તમ તાપમાન અને 31.5 સેલ્સિયસ છે લઘુત્તમ તાપમાન। ભોપાલમાં 27.9 સેલ્સિયસ છે મહત્તમ તાપમાન અને 28.5 સેલ્સિયસ છે લઘુત્તમ તાપમાન। આપણા ગાંધીનગરમાં, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 30.8 મહત્તમ તાપમાન છે અને 31 છે લઘુત્તમ તાપમાન। કોલકાતામાં 27 સેલ્સિયસ છે મહત્તમ તાપમાન અને 27 સેલ્સિયસ છે લઘુત્તમ તાપમાન। પણ પિંક સિટી જયપુરની વાત કરીએ તો જયપુરમાં 26.6 સેલ્સિયસ મહત્તમ તાપમાન છે અને 25 સેલ્સિયસ લઘુત્તમ તાપમાન છે। પટનામાં 24.5 સેલ્સિયસ મહત્તમ તાપમાન છે અને 25 સેલ્સિયસ લઘુત્તમ તાપમાન છે। અને છેલ્લે આપણે રાયપુરની વાત કરીએ તો રાયપુરમાં મહત્તમ તાપમાન 29 સેલ્સિયસ છે અને લઘુત્તમ તાપમાન 32 સેલ્સિયસ છે। આ એવા શહેરો છે, આ એવા રાજ્ય છે કે જ્યાં ફૂલ ગુલાબી ઠંડી પડતી હોય છે, પરંતુ એ ઠંડી અત્યારે ગાયબ જ થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે ને છેલ્લા 124 વર્ષમાં જે મહત્તમ તાપમાન છે તે સૌથી વધુ રહેલું છે ડિસેમ્બર મહિનામાં। હવે આપણને સ્વાભાવિક રીતે જ્યારે પણ દિવાળીની શરૂઆત થતી હોય છે ત્યારથી જ ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતી હોય છે, પરંતુ આપણને મહેસૂસ થયું નથી। ત્યારે એ સવાલ છે કે શિયાળો શું મોડો આવશે અને મોડો આવશે તો તેનું કારણ શું છે? ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે શિયાળો મોડો પડવાનું કારણ શું છે। તો કે ચોમાસા પછી પહાડોના એવા ઘણા બધા વિસ્તારો છે, પહાડી એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ થયો નથી, જ્યાં ઝરમર વરસાદ થતો હોય છે, તો એ ઠંડા પવનો જ્યારે અન્ય રાજ્ય પર આવતા હોય છે ત્યારે ઠંડી વધતી હોય છે। ચોમાસાના પવનો મોડા ફૂંકાવાના શરૂ થયા એ પણ એક કારણ છે કે શિયાળો આ વખતે ભારતમાં મોડો આવી રહ્યો છે। ક્લાઇમેટ ચેન્જ કે જે આપણને સૌને ખબર છે કે જેની અસર મને અને તમને થઈ રહી છે, ઋતુઓને પણ કદાચ એની અસર થઈ રહેલી છે, એ એક પણ કારણ સામે આવ્યું છે। બીજું એ કારણ છે કે વરસાદની પેટર્ન બદલાયેલી છે। લા નિનોની અને અલ નિનાની અસર પણ હોઈ શકે છે, કારણ કે વરસાદની પણ આ વખતે આપણા દેશમાં પેટર્ન બદલાયેલી છે। બીજું એક મોટું કારણ એ છે કે પ્રદૂષણમાં વધારો થયેલો છે અને આ પ્રદૂષણના વધારાના કારણે પણ આપણા દેશમાં શિયાળો મોડો આવી શકે છે। ઘણા બધા આ રીઝનો છે કે શિયાળો મોડો આવ્યો છે, એની આ અસરો છે કે કદાચ પ્રદૂષણના કારણે હોઈ શકે છે, ગ્લોબલ વોર્મિંગના કારણે હોઈ શકે છે, ચોમાસાની જે પેટર્ન આપણામાં બદલાયેલી જોવા મળી રહી છે એની અસર પણ હોઈ શકે છે। સ્વાભાવિક રીતે આપણે એ સમજીએ કે ભારતમાં શિયાળો શરૂ ક્યારે થાય છે। ગ્રાફિક્સના માધ્યમથી જેવી રીતે આપણે એમ કહીએ છીએ કે દિવાળીની શરૂઆત થાય એના પહેલાથી, એટલે કે નવેમ્બર મહિનાથી 20 નવેમ્બરથી 20મી ફેબ્રુઆરી સુધી શિયાળો ચાલતો હોય છે। ફેબ્રુઆરીના એન્ડિંગમાં
ઠંડી થોડી ઓછી પડતી હોય છે, પરંતુ ડિસેમ્બર જાન્યુઆરીમાં ફૂલ ગુલાબી ઠંડી આવતી હોય છે, પરંતુ એ ઠંડી હજુ સુધી આવેલી નથી. હવે આપણને એ સવાલ થાય કે શિયાળાની ઋતુના 3 ભાગો છે, એ કયા કયા ભાગો છે અને કયા ભાગમાં કેટલી ઠંડી પડતી હોય છે. ગ્રાફિક્સ માધ્યમથી સમજીએ કે શિયાળાની ઋતુના 3 ભાગો છે. શિયાળા પછીની ઋતુ 20 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી શિયાળો થોડો ઓછો થવા લાગે છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો ચાલતો હોય છે. નવેમ્બરની શરૂઆતથી શિયાળાની શરૂઆત થતી હોય છે, પરંતુ એની અંદર પણ જે 3 ઋતુ હોય છે શિયાળા પછીની ઋતુ. ત્યાર પછી છે પ્રી વિન્ટર સિઝન, એટલે કે 20 નવેમ્બરથી 20મી ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો દેશમાં પ્રવેશ્યા પછી પૂર્વ શિયાળો શરૂ થાય છે, અને પ્રી વિન્ટર સિઝન કહેવામાં આવે છે. અને ત્રીજી જે સિઝન છે તે પીક વિન્ટર સિઝન છે, જે 20મી ડિસેમ્બરથી 20મી જાન્યુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયને અથડાય છે, અને વરસાદ અને હિમવર્ષાના કારણે સૌથી વધારે ઠંડી પડતી હોય છે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં. જે આ વખતે જે શરૂઆત થઈ છે, જે નવેમ્બરમાં થવી જોઈતી હતી શરૂઆત, એ જ શરૂઆત ડિસેમ્બરમાં થઈ છે, એટલા જ માટે શિયાળો મોડો આવ્યો હોય તેવું આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. હવે આપણે વાત કરીએ કે 5 વર્ષમાં દેશમાં શિયાળાની પેટર્નમાં કેવા પ્રકારનો બદલાવ આવ્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ચોમાસામાં પણ આપણે જોઈએ છીએ કે દુષ્કાળ પડતો હોય છે, વધારે પડતો વરસાદ પડતો હોય છે, અતિવૃષ્ટિ થતી હોય છે, અને એના કારણે અત્યારે શિયાળામાં પણ અસર પડી રહી છે. 5 વર્ષમાં દેશમાં શિયાળાની પેટર્નમાં જે બદલાવ આવ્યો છે, 2019માં ઠંડા દિવસો 18 જ હતા અને કોલ્ડ વેવના દિવસો 3 જ હતા. વર્ષ 2020માં ઠંડા દિવસો 2 હતા. જે પેટર્ન બદલાઈ છે, પેટર્નના આ દિવસો છે, 2 દિવસ પેટર્ન બદલાઈ. કોલ્ડ વેવના દિવસો 7 હતા. વર્ષ 2021માં ઠંડા દિવસો 1 હતા અને કોલ્ડ વેવના દિવસો 4 હતા. વર્ષ 2022માં ઠંડા દિવસો 2 હતા અને કોલ્ડ વેવના કોઈ જ દિવસ ન હતા. વર્ષ 2023ના આંકડા હજી આવ્યા નથી, પરંતુ જે આ વખતે દર વખતની જેમ પેટર્ન ઘણી બધી બદલાયેલી છે. ત્યારે હવે આપણને એવું થાય છે કે આપણા ભારત દેશમાં આ સ્થિતિ છે. અન્ય દેશોની શું સ્થિતિ છે, અન્ય દેશોમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજીએ કે શું સમગ્ર વિશ્વમાં હવામાનની પેટર્ન બદલાયેલી છે. તો હા, ઘણા બધા એવા દેશો છે કે જ્યાં હવામાનની પેટર્ન એકદમ બદલાઈ ગયેલી છે. દુબઈમાં હવામાનની પેટર્ન બદલાયેલી છે. 16 એપ્રિલ 2024 રેતીલા દુબઈમાં, કે જ્યાં ક્યારેય વરસાદ જ નથી પડતો, એ અને શારજાહમાં પૂરની પરિસ્થિતિ આવી. રેતીલું દુબઈ કે જ્યાં ક્યારેય વરસાદ નથી પડતો, પરંતુ આજે પેટર્ન બદલાયેલી છે. ગમે તે કારણો હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય, પ્રદૂષણ હોય, એ કારણોથી અત્યારે ત્યાં વરસાદ પડ્યો, પૂર જેવી સ્થિતિ આવી. 75 વર્ષમાં સૌથી ભારે વરસાદ દુબઈમાં નોંધાયેલો છે. દુબઈમાં આ પેટર્નની અસર જોવા મળી રહી છે. અમેરિકા અને યુરોપમાં પણ આ પેટર્નની અસર થઈ. વસંત ઋતુ વહેલા આવી અને પાનખર ઋતુ પછી આવી. જે પેટર્ન બદલાઈ છે અમેરિકા અને યુરોપમાં, તેમાં આ ઘણો મોટો ફરક થયો છે કે વસંત ઋતુ પહેલા આવી ગઈ અને ત્યારબાદ પાનખર ઋતુ આવી. સપ્ટેમ્બર 2024માં પોલેન્ડ, ચેક રિપબ્લિકમાં પૂર આવ્યું હતું. મધ્ય યુરોપની વાત છે, માફ કરશો, મધ્ય યુરોપની આ વાત છે. મધ્ય યુરોપમાં સપ્ટેમ્બર 2024માં પૂર આવ્યું હતું. ત્યાં પણ જે પૂર આવ્યું હતું એમાં ઘણા બધા લોકો પ્રભાવિત થયા હતા. રોમાનિયા અને ઇટલીમાં પણ પૂર આવ્યું હતું અને પૂરના કારણે લાખો લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર થયા હતા. મધ્ય યુરોપની આ જે વાત છે તે આપણે કરી રહ્યા છીએ. મધ્ય યુરોપમાં પણ પૂરના કારણે 17,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને 24 જેટલા લોકો, 2 ડઝન જેટલા લોકો મોતને ભેટ્યા હતા મધ્ય યુરોપમાં આ પૂર આવવાને કારણે. કારણ કે ત્યારે કોઈને આશા જ ન હતી કે યુરોપના જે દેશો છે, રોમાનિયા, કે જ્યાં પૂર આવી શકે છે, અને એ પૂરના કારણે જે પરિસ્થિતિ છે તે બદલાઈ ગઈ છે. ઠંડીના દિવસો વધારે હવે આગામી સમયમાં કેવી પેટર્ન રહેશે તેના વિશે હવે હવામાન વિભાગ દ્વારા એક જે નિષ્ણાંતો છે એ લોકો દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યો છે. સ્વાભાવિક રીતે કોઈ પણ દેશ જેવી રીતની પરિસ્થિતિ દેશ વાઇઝ થતી હોય છે, જેવી રીતે યુરોપમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી છે. રેતાળ જે પ્રદેશો છે કે જ્યાં
રેતાળ પ્રદેશો એવા છે કે જ્યાં ક્યારેય વરસાદ જ નથી વરસતો, એવા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે અને આ બધાની અસરના કારણે એવું લાગી રહ્યું છે કે ઋતુઓ કા બદલાઈ રહી છે, એનો સમયગાળો કા બદલાઈ રહ્યો છે, અથવા તો આખા જે વિશ્વમાં કોઈ ડિઝાસ્ટર ચેન્જ આવી શકે છે.